જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો ભાઈ અમારા પર્વભાઈ હજી પૂતા છે, વાગ્યા છે 9 વાગવા આવ્યા છે. પર્વભાઈ હજી પૂતા છે, એ લાગશે 11 વાગે. અને રીધિને એમાં માથાકૂટ કરાવવાના છે જગાડવામાં. શું કેવું રીધિ? લાગી જાય કાંઈ નહીં. અને રીધિ બધું ઘરનું કામકાજ કરે છે, બરાબર છે. આ ડાવળ બધી વસ્તુ પડી હોય, અમારા ભાઈએ ઘા કરી હોય એ બધું સરખું કરે છે. બરાબર. હસ્તીબેન ગયા છે સ્કૂલે. મેં કીધું કે કાલે હું ગયો તો કાકા યારે ગાડી જોવા, તો એક ગાડી ગમી છે, તો જોઈએ આ ફાઇનલ થાય છે કે નહીં, લાવવી છે કે નહીં. આ કદાચ પાછું જવાનું થાય કાકા યારે ગાડી કન્ફર્મ કરવા માટે. કન્ફર્મ તો કંઈ તો ગમી તો ગઈ છે, પણ હું છે હું એવું જોઈ હાલો. તો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે ને અમારા હસ્તીબેન આવી ગયા છે ઘેરે. અને આવીને સીધા ટીવી શરૂ કરી દીધી છે. વિતન કુમારનું પિક્ચર તો ક્યારે કર્યું? હા તો આવીને ખાઈને તરત કરી ને. તો જેવું છે ભાઈ, થોડું ઘણું ઘરનું બધું કામ કરાવીને પછી ટીવી શરૂ કરી છે. તો કાંઈ નહીં, હવે તે ખાઈ લીધું? તો ભાઈ હસ્તીબેને ખાઈ લીધું છે. ને શું બનાવ્યું જમવાનું? તો ભાઈ અમારે હસ્તીબેનને દહીંની તીખારીને એવું બહુ ભાવે. હા, સોળીને ખાઈ લીધું છે ને. તો ભાઈ આજે દેશી ખાણું બન્યું છે, દહીંની તીખારી, રોટલો, બરાબર. તો અમારા હસ્તીબેને તો દહીંની તીખારીમાં સોળીને ખાઈ લીધું છે. તો હું ત્યાં ખાઈ લઉં. મને દહીંની તીખારી ભાવે છે, અને હસ્તીને દહીંની તીખારી ભાવે છે. તો પપ્પાની આવી ગયા છે ઘેરે. મમ્મી દહીંની તીખારી કોણે બનાવી? તાર મમ્મી કે બાએ? તો હવે દહીંની તીખારી છે ને મારા મમ્મીએ બનાવી હતી, કારણ કે એમના બધાને છે મારા મમ્મીના હાથની દહીંની તીખારી ભાવે એટલે. તો મમ્મી થેન્ક યુ દહીંની તીખારી બનાવવા માટે. મસ્ત બની જો. હસ્તી સેવટી બનાવીને શાક ન ખાતો, દહીંની તીખારી ખાધી. હે એમ? વાહ. એને પૂછ્યું મમ્મી કોણે બનાવી હતી? મેં બનાવી. તો મમ્મીએ બનાવી છે. તો કંઈ નહીં, હવે ખાવા બેસી જાય. ચાલો, તારે ખાવાનું છે પાછું કે? તો પિક્ચર જોવાનું. તો ભાઈ અમારા હસ્તીબેન પિક્ચર જોવે, પછી પાછા સુઈ જાવ, પછી ઠેઠ 6 વાગે જાગશે ને અમને રાતે 12 વાગ્યા સુધી અમારે પાસે લેસન કરાવડાવશે. આજે છે ને આપણે હસ્તીબેનને વહેલા જગાડીશું અને વહેલા લેસન કરવા બેહાડીશું. તો ભાઈ કપડાં બપડા બધું ચેન્જ થઈ ગયું છે, કારણ કે વિડીયો શૂટિંગ હતું એટલે કોમેડી વિડીયોનું શૂટ કરી નાખ્યું છે. અને બધું હવે પેકઅપ કરવી છે રેડી, અને નાસ્તા પાણી કરવા બેસવાનું છે. તો બધું જો રીતિ પેકઅપ કરે છે. જલેબી જો ગોઠવી દીધી છે, લાઇટિંગનું સેટિંગ કરે છે. અમારા હસ્તીબેનના ભમસો કડી ફરે છે. હસ્તી તો આ સ્ટેન્ડ ખોલતી હતી ને, કેમ છું? ઘર હસ્તી સ્ટેન્ડ ફિટ કરતી હતી, નો છું. તો ભાઈ અમારા પર્વભાઈ જો આવી ગયા. અમારા પર્વભાઈ આવી ગયા. હા પર્વભાઈ, વાહ, જોયું? અમારા પર્વભાઈ આવી ગયા. આપણે ક્યાં ગયા હતા? એમ? હા, સમોસા ખાધા. કોણે લઈ દીધા? જોયું? જોયું લાવતો હશે. કોઈ ત્યાં આવ્યો. તો ભાઈ અમારા જયભાઈ આવ્યા છે, બરોબર છે. સમોસા પાર્ટી કરીને આવ્યો છો. આ બાજુ એ તારું લાઈટ ને તારું ફેસ એક થઈ જાય, દેખાતું નહીં. અમારા જયુભાઈ સમોસા પાર્ટી કરીને આવ્યા છે. અને રીતિ એ બધું છે ને રીતિ છે ને બધું સેટઅપ આખું ખોલી નાખ્યું છે રેડી. હવે કમ્પ્લીટ માઇક બાઇક ફિટ કરી દઈ પાછા. અને હવે નાસ્તો, ભૂખ લાગી છે, નાસ્તા પાણી કરી લઈ. ગોચો માયક નહીં જોયું? માયક ગોતે ક્યાં સી ગયું માયક? અંડરગ્રાઉન્ડ આવે, ન મળે ભાઈ. તો હવે કઈ નહીં, હવે નાસ્તા પાણી કરી લઈ. હાલો. તો ભાઈ જો અમારા પર્વભાઈ છે ને નયા ડ્રેસના કપડાં પહેરી લીધા. ગોવાના કપડાં, સોરી ગોવાના કપડાં નારિયાળી વાળા કા તે પહેરી લીધા છે, બરોબર છે. સ્ટાર આવડે બનાવી દો. પર્વને છે ને સ્ટાર બનાવતા આવડે. જો હું તમને બતાવું. હા ભાઈ, વાહ, જો પર્વને મને સ્ટાર બનાવતા આવડી ગયો છે, બરોબર છે. વેરી ગુડ. દીદીએ શીખવાડ્યા. વાવ. તો ભાઈ અમે હસ્તીબેન હાટું લાવ્યા હતા. ઠીક, એવું છે, મોનીએ શીખવાડ્યું. તો ભાઈ અમે છે ને હસ્તીબેન હાટું લાવ્યા હતા સ્કેચ પેન.
તો હવે એ કંઈક આ નથી જોતા એ કે ખાલી હવે પેન જ જોઈ છે. અને અમારા પર્વભાઈને શું લેવાનું છે ભાઈ તારે? ડબ્બી કલરની ડબ્બી કલરના ડબ્બા. તો ભાઈ હવે આ દેવા જવાનું છે પાછું અને અમારા પર્વભાઈ હાટું લાવવાનું છે મિનિયા કલર. હવે એની હાટું મિનિયા કલર લઈ આવી અને હસ્તીબેનના આ કલર પાછા લઈ આવે. હાલો તો ભાઈ જો હવે બે ભાઈ હાટું લઈ આવ્યા છીએ બરોબર. હા જોવો અમારા પર્વભાઈ હાટું લાવ્યા છીએ એ જો કલર. ઇરેઝર. વાવ મૂક તો ખરી તો દેખાય ને. તો ભાઈ અમારા પર્વભાઈ હાટું અમે કલર લેતા આવ્યા છીએ મીણિયા કલર. હાલો પકડ. અને અમારા હસ્તીબેન હાટું લાવ્યા છીએ આ સ્કેલ, પછી આ સ્ટીકર અને સ્કેચ પેન બ્લેક કલરની. એને બધા કલર નહોતા જોતા તો વાસી દઈ દીધી. અને રીતિ અહીંયા શું કરશો? ગાજર કાપશો? વાવ કાંઈ નહીં ગાજર શીખી ગયો બરોબર છે. અને તમે આ ખોલીને મૂક્યું છે આનું શું કરવાનું છે? રેડી શાક કરવાનું છે કાંઈ. મમ્મી આજ ખોલી નાખી એટલે કાંઈ મેળવી નહીં ને. ઓકે તો ભાઈ જો ગાજર સુધારે છે. ગાજર ખાવાની મજા આવે. હા ગાજર તો ખાવાની મજા જ આવે. હા ગાજરનો હલવાય મજા આવે એમ તો એ ક્યારેક હમણાં બને. આજ તો ઈ જ કીધું બાઈ કે ગાજરનો હલવો બનાવો ને પણ એ કહેવાય ચોમાસામાં ગાજર સારા ન આવે એટલા બધા. તો કાંઈ નહીં રસોઈમાં શું બનાવ્યું છે? સેવ ટમેટાનું શાક, ભાખરી, રોટલો. ઓકે તો કાંઈ નહીં તમારા સેવ હાટું શાક ટમેટા ભાખરી. મારે આટું શાક ભાખરી તો છે જ. કાંઈ નહીં શાક ભાખરી ખાઈ લઈ બરાબર છે. અને ગાજર. અને આ ગાજર ખાઈ લેવું. અમારા પર્વભાઈ ભૂખમાં ગાજર યાદ હા આવે. એની ગળે છે. ભૂખ લાગે ત્યારે ગાજરે હાલે. કાંઈ નહીં ફટ કરજો ને. મમ્મી પપ્પા ઓલી રૂમમાં બેઠા છે. અને અમારા પર્વભાઈ ફિટ નથી છું. જો નામ ફલે છે. ફિટ તો છે એ ફરે તો ખરી જ ને. જા દાદાને બતાવતા કલર લાવ્યો જા. દાદા ક્યાંય તો કાંઈ નહીં હવે જમવા બેસી જાય.